વિદ્યાર્થી મિત્રો નમસ્કાર શિવમ જીકે માસ્ટર YouTube ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। વિદ્યાર્થી મિત્રો તમે જે રીતે YouTube ની આપણી થંબનેલ ની અંદર જોયું છે એ જ રીતે આજે આપણો સરસ મજાનો લેક્ચર લઈને આવી ગયા છે મિત્રો કે જે કોઈ વિદ્યાર્થી ફોજની તૈયારી એટલે કે વર્ધીની તૈયારી કરતા હો, જેની અંદર કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે, એસએસસી જીડી છે, આર્મી છે, ફોરેસ્ટ છે, જે વર્ધીની તૈયારી કરતા હોય એ તમામે તમામ વિદ્યાર્થી માટે આજનો લેક્ચર ખૂબ એટલે ખૂબ જ અગત્યનો રહેશે અને માનું છું કે આ લેક્ચરની અંદર તમને મિત્રો આજે ખૂબ એટલે ખૂબ જ મજા આવવાની છે અને જે કાંઈ તમારા પ્રશ્નો હશે એનું નિરાકરણ થઈ જશે અને આખો લેક્ચર વ્યવસ્થિત જોશો એટલે લેક્ચર જોવાની તો તમને મજા જ આવશે, પરંતુ જે કાંઈ તમારે પ્રશ્નો હશે એનું નિરાકરણ થઈ જશે ને જે કાંઈ તમે ભૂલ કરતા હશો એ ભૂલ નહીં કરો તો આરામથી તમારે ગ્રાઉન્ડ થઈ જશે। તમે કોઈ પણ તૈયારી કરતા હો ફોજની તો એ ગ્રાઉન્ડ કરતા તમને કોઈ નહીં રોકી શકે, આ ગેરંટી સહિત કહું છું, બરાબર। નિયત સમય તમને આપેલો હોય કે ના આપેલો હોય, આ નિયત સમય પહેલા તમારું ગ્રાઉન્ડ થઈ જશે। આટલી વસ્તુ તમારે જેટલું અહીંયા કહું એટલું તમારે મિત્રો ખાસ ધ્યાન આપવાનું છે, આમાં ભૂલો જે કહું એ કરવાની નથી અને જે તમારે કરવાનું છે એ પણ તમને અહીંયા હું કહીશ। તો વિડિયોની શરૂઆત કરતા પહેલા મિત્રો આ લેક્ચર જે છે એની લિંક, આ વિડિયોની લિંક તમારા મિત્રોને પણ શેર કરી દો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય, બરાબર। સૌથી પહેલા મિત્રો આસાનીથી ગ્રાઉન્ડ કરવાની ટ્રીક જોવી છે આપણે, બરાબર। આજે એ જોવું છે કે આસાનીથી ગ્રાઉન્ડ કઈ રીતે કરી શકાય, એ પણ હાથ પગ દુખ્યા વગર, શ્વાસ ચડ્યા વગર, સીન પેન થઈ ગયા વગર આસાનીથી ગ્રાઉન્ડ કઈ રીતે કરી શકાય તો તમારે આટલું ધ્યાન રાખવાનું છે। જો હવે તમારે મિત્રો પોલીસની તૈયારી કરતા હો તો સૌથી વધારે 5000 મીટર એટલે કે 5 કિલોમીટર આવે છે ગ્રાઉન્ડ, બરાબર। અને ફોરેસ્ટ છે, એસએસસી જીડી છે, આર્મી છે એની તૈયારી કરતા હોય એના માટે 1600 મીટર આવે છે। પોલીસમાં ભાઈઓ માટે 5000 મીટર હોય ને બહેનો માટે 1600 મીટર હોય। 25 મિનિટનો ભાઈઓ માટે, 9.30 મિનિટનો બહેનો માટે સમય હોય। એ જ રીતે ફોરેસ્ટની અંદર 1600 હોય, બહેનો માટે 800 હોય, નિયત સમય એમાં આપેલો હોય, બરાબર। અહીંયા ખાસ અગત્યનું, જો પહેલું સ્ટેપ શરૂ થાય છે, ખાસ અગત્યનું, તમે જ્યારે દોડવા જાવશો, દોડવા તમે જતા હશો, એક તો દરિયાઈ તટ પર કોઈ જતું હશે, પછી રોડ પર જતું હશે અને ગ્રાઉન્ડ પર જતું હશે। દોડવા જાવશો, ગ્રાઉન્ડ વાળાએ અથવા તો રોડ વાળાએ અથવા તો દરિયાની તટ પર શું ધ્યાન રાખવાનું છે? જે વિદ્યાર્થી ગ્રાઉન્ડમાં જાય છે, ગ્રાઉન્ડમાં દોડવા માટે ક્યાં જાય છે? ગ્રાઉન્ડમાં। તો ગ્રાઉન્ડમાં દોડતા વિદ્યાર્થીએ હંમેશા પહેલું સ્ટેપ યાદ રાખો, ગ્રાઉન્ડની જે લાઈન હોય છે, જે અંડરલાઈન હોય છે, જે પાટો હોય છે આ કરેલો અથવા તો જે તમે પટ્ટો કયો છે, જે કઈ હોય આયા, બરાબર, એનાથી હંમેશા સહેજ દૂર દોડવા પ્રયત્ન કરવાનો, આદત જ પાડી દેવાની। દૂર દોડવા પ્રયત્ન કરવાનો એટલે આદત જ પાડી દેવાની, નહીં કે 5000 વાળાએ હો, બધાએ 5000 હોય, 5000 મીટર હોય, 3000 મીટર હોય, 1600 મીટર હોય, 800 મીટર હોય, કોઈ પણ હોય, બધાએ ગ્રાઉન્ડમાં દોડો। એટલે ખાસ અગત્યની પહેલી યાદ રાખવાની વાત કે ગ્રાઉન્ડ થી હંમેશા દૂર દોડવાનું, પણ કેટલું દૂર દોડવાનું તો જુઓ અહીંયા અંડરલાઈન છે એનાથી પાટાથી દૂર દોડવાનું। શું કામ દૂર દોડવાનું સાહેબ? કેટલું દૂર દોડવાનું તો કે 1 થી 2 ફૂટ, બરાબર। આ ગ્રાઉન્ડ છે ત્યાંથી 1 અથવા તો 1.5 એટલે કે 2 ફૂટ જેટલું, એટલું માત્ર 1 અથવા તો 1.5 ફૂટ જેટલું દૂર દોડવાનું છે। શું કામ એ કહું? તમે જ્યારે ગ્રાઉન્ડમાં જશો અહીંયા ત્યારે તમને 200, અમુક જગ્યાએ 100, અમુક જગ્યાએ 150 વિદ્યાર્થીઓને દોડાવશે।
એટલા વિદ્યાર્થીઓને દોડાવશે તો તમને આ લાઈન પર દોડવાનો ક્યારેય વિદ્યાર્થી મિત્રો મોકો મળશે નહીં. કારણ કે અહીંયા તમે દોડો છો ત્યાં તમે 10 અથવા 15 અથવા 20 વિદ્યાર્થી વધીને દોડતા હશો તમારા ગ્રાઉન્ડમાં. જ્યારે અહીંયા તો કે અહીંયા તમને 200 150 100 વિદ્યાર્થીને દોડાવવામાં આવે, 100 થી ઓછા તો ક્યાંય હશે નહીં. એટલે તમારે અહીંયા સમય વધી જશે. કારણ કે તમારે એ વિદ્યાર્થીને ક્રોસ કરશો એટલે તમારે દૂર જવું પડશે, એટલે સમય વધી જશે. એટલા માટે કહું છું, પહેલું સ્ટેપ કે ગ્રાઉન્ડમાં જાવશો હંમેશા 1 થી 1.5 ફૂટ દૂર દોડવાનું છે. આ ખાસ યાદ રાખજો. પછી અમુક વિદ્યાર્થી છે ને દોડવીરો હોય એટલે એને જાણી એવોર્ડ મળી જવાનો હોય, એ શું કરે ખબર? દૂર દોડે. ગ્રાઉન્ડ થી કેટલા બધા દૂર દોડે, 3-4 ફૂટ દૂર દોડતા હોય ગ્રાઉન્ડ ની અંદર. આવી આદત સારી નહીં. આ પણ તમને થાપ ખવડાવશે, આ પણ તમને ભૂલ કરાવશે. એટલે ગ્રાઉન્ડ થી દૂર નહીં દોડવાનું. શું કામ? ગ્રાઉન્ડ થી તમે જેમ દૂર દોડવા જશો એમ તમારું અંતર અને સમય આ બંને વધી જશે. જેમ તમે ગ્રાઉન્ડ થી દૂર દોડશો એમ અંતર અને સમય બંને વધી જશે. એટલા માટે વધારે દૂર પણ દોડવાનું નહીં. ત્યાં તમને કોઈ એવોર્ડ દઈ દેવાનું નથી. નિયત સમયમાં તમારું ગ્રાઉન્ડ પૂરું થઈ જાય પછી વધારે વ્યર્થ પ્રયત્ન નહીં કરવાના. બરાબર? માનો કે તમારે 25 મિનિટની અંદર 5 કિલોમીટર પૂરું કરવાનું છે તો તમારે 25 ને બદલે 24 મિનિટમાં 5 કિલોમીટર પૂરું થાય. તો પછી એવું નહીં કરવાનું કે મારે 24 થી નીચે 23 લાખની 25 ને બદલે. બરાબર? શું કામ કે ભાઈ તમારે થઈ જાય છે, તમારે નિયત સમયમાં થઈ જાય છે. તમે ગ્રાઉન્ડ થી સહેજ દૂર દોડો છો તો પણ થઈ જાય છે. તો વાંચવામાં ધ્યાન અપાય, બીજે ધ્યાન ન અપાય. બરાબર? તો આ વાત થઈ દોડવાની. જો આ વખતે કોન્સ્ટેબલ છે તો એ લોકોએ આ ભૂલી જવાનું છે. શું? તો કે બહેનોને ભાઈઓને એક્સ આર્મી ભાઈઓ બહેનો બધાને શું આપતા હતા? માર્કિંગ રેટ હતો, માર્કિંગ પદ્ધતિ હતી. બરાબર? તો આ જે માર્કિંગ પદ્ધતિ છે, આ માર્કિંગ પદ્ધતિ મિત્રો હવે રહી નથી. જો અહીંયા માર્કિંગ પદ્ધતિ તમને આપી છે. કોન્સ્ટેબલ પીએસઆઈ ની અંદર 25 અને 50 માર્ક્સ ની અંદર વિભાજન કરવામાં આવતું હતું. એ આ રીતે કંઈક હતું. બરાબર? તો હવે મિત્રો આ જે છે નહીં, 25 મિનિટની અંદર પૂરું જ કરવાનું છે. આના પરથી હું એમ કહેવા માંગુ છું કે હાલ જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની ભરતી ચાલી રહી છે તો એ લોકોએ હવે આવું કરાય. 25 ને બદલે 24 ની અંદર આવતો હોય સમય તો એને હવે 20 ની અંદર લેવા જવાય? કોઈ દી સમય ન લેવા જવાય. એને ધીરે ધીરે શરૂ રખાય. હવે બીજું કહું છું, જે વિદ્યાર્થીઓએ ગ્રાઉન્ડ થઈ જાય છે એ અત્યારે અઠવાડિયાની અંદર 2 જ વાર ગ્રાઉન્ડ કરજો, પોલીસ કોન્સ્ટેબલ વાળા. બાકી બીજાએ મહેનત કરવી પડશે. ફોરેસ્ટ ની તૈયારી કરતા હોય, એસએસસી જીડી ની તૈયારી કરતા હોય, આર્મી ની તૈયારી કરતા હોય તો એ લોકોએ તૈયારી ચાલુ રાખવી પડે. કારણ કે એમને સ્પીડ થોડી લાવવી પડે. જ્યારે પોલીસ કોન્સ્ટેબલ જે છે, પીએસઆઈ છે, એમને 25 ની અંદર એટલે કે 20 કે 23.5 સમય આવતો હોય તો એને હવે વાંચવાની અંદર સમય લેવાની જરૂર છે. બરાબર? તો આ વાત થઈ ગ્રાઉન્ડની. હવે અગત્યનું ખાસ દોડવાની રીત તરફ જઈએ છીએ હવે. બરાબર? દોડવાની રીત. કપડા હંમેશા ખુલતા પહેરવાના છે. ઘણા બધા વિદ્યાર્થી જો કે હવે તો સિસ્ટમ થઈ ગઈ છે કપડા ખુલતા પહેરવાની. નહીતર પહેલા આપણે જોયું ને તો જે આપણે સાદા કપડા પહેર્યા હોય ને એ કપડા દોડવા લાગી જાય. પછી કંઈક ને કંઈક અડચણ ઊભી થાય. બરાબર? સૌથી પહેલા કપડા જે છે એ લેંગો છે, ચડ્ડો છે, એવું ખુલતું પહેરવાનું છે. બહેનો હોય કે ભાઈઓ હોય, શું કરવાનું? ખુલતું પહેરવાનું છે. હવે દોડવું જે છે સાહેબ, દોડવું એ ખુલ્લા પગે દોડવાનું કે બૂટ પહેરીને? ખુલ્લા પગે કે બૂટ પહેરીને? તો હંમેશા બૂટ પહેરીને દોડાય. બૂટ પહેરીને દોડાય. શું કામ સાહેબ બૂટ પહેરીને? મને તો ખુલ્લા પગે દોડવાની આદત છે. હા, તમે ખુલ્લા પગે દોડો છો, ખૂબ સારી આદત છે. ખુલ્લા પગે તમારે સ્પીડ આવશે કારણ કે જમીન સાથે તમારે સીધો સંપર્ક થશે એટલે તમારે સ્પીડ આવશે.
જ્યાં પણ તમે દોડતા હશો, રોડ ઉપર, દરિયાના તટ ઉપર કે ગ્રાઉન્ડ પર, તમને સ્પીડ આવશે. પણ અહીંયા એક મિત્રો તમને થશે, પગ પર તમને કાંટા વાગી જવાની સંભાવના વધારે રહેશે, કઈ કપચી ખીલી જે છે એ વાગી જવાની સંભાવના વધારે રહેશે. એટલે બૂટ પહેરીને તમે જો આદત પાડી દો ને તો વાગવાની કાંઈ બીક રહે નહીં, નીચે તમારે જોવાની કાંઈ તમારે ટેન્શન રહે નહીં કે મને વાગી જશે. બરાબર, એટલે બૂટ પહેરીને હંમેશા આદત પાડજો. ખુલતા કપડા, બરાબર, ભાઈઓ છે તો ટી શર્ટ ખાલી પહેરી રાખે, પછી લેંગો ચડ્ડો, બહેનો છે એમની રીતે કપડા પહેરે. બરાબર, અને પછી દોડવાનું હંમેશા સવારે રાખવું. શું? હંમેશા દોડવાનું સવારે વહેલા 5 વાગ્યાથી 6 વાગ્યા અથવા 7 વાગ્યાની આસપાસ હંમેશા દોડવાનું વહેલા સવારે રાખવાનું. શું કામ? કોઈ પણ ઇન્ડિયાની કોઈ પણ તમે દોડ લઈ લો, તમને ક્યારે દોડાવશે? હંમેશા સવારે દોડાવશે. બરાબર, એટલે દોડવાનું હંમેશા આપણે ક્યારે રાખવાનું છે? તો કે હંમેશા સવારે દોડવાનું રાખવાનું છે. અત્યારે શિયાળાનો સમય છે તો સમય વધઘટ થશે થોડો, એમાં ટેન્શન ન લેતા. થોડી આમ વધી જાય ને ઠંડી, તો સમય તમારો જે આવતો હોય ને એ વધી જાય, અને પછી થોડી ગરમી પડવા માંડે એટલે સમય તમારો પાછો ઓટોમેટિક ઘટી જશે. બરાબર, પછી આ થઈ ગઈ વાત આપણે સવારે દોડવાની. ત્યારબાદ દોડ શરૂ કરવાની હોય તેના પહેલા 1 કલાક અને 1 કલાક પછી વધારે પડતું પાણી પીવું નહીં. તમે માનો કે 5 વાગે દોડવા જાવ છો તો 4 વાગે પાણી પી લો, એકાદ 1.5-2 ગ્લાસ તો વાંધો નથી. પણ તમારે દોડવાનું શરૂ કરવું છે, 5 વાગે દોડવાનું શરૂ કરવું, 5 માં 10 મિનિટની વાર હોય ને તમે 1 ગ્લાસ પાણી પીને દોડશો, એવું કરવાનું નહીં. અને દોડી લીધા પછી પણ 10-15 મિનિટ પાણી પીવાનું નહીં. એટલું બધું તરસ છીપાવવા માટે થોડું ઘણું, 1-2 ઘૂંટડા જેટલું પાણી પીવાનું. જો તમે પાણી વધારે પડતું પી લીધું અથવા આદત પડી ગઈ તો તમને અડચણ ઊભી થશે. બરાબર, એક તો પાણી તમારા શરીરમાં હલ્યા કરશે, તમને જાતે જ અનુભવ થશે. બીજું કે પેટની અંદર પેસોટી કહેવાય, બરાબર, એ ખસી જવાના સંભવ વધારે રહે છે. એટલે પાણી ક્યારે? તો કે દોડ શરૂ કરો એના પહેલા કલાક અને એના પહેલા કલાક પછી પીવાનું રાખવાનું. બરાબર, ત્યારબાદ દોડવાની શરૂઆત કરતા પહેલા અને પછી હળવી કસરત કરવી. હવે મારા જેવા વિદ્યાર્થીને આદત હોય, શું કરે? ગ્રાઉન્ડ પર જાય, દરિયાના છત પર જાય, રોડે જાય, આ કપડા બપડા વ્યવસ્થિત કર્યા, ખુલતા કપડા પહેર્યા, મેડા દોડવા. ભાઈ, એવું કરવાનું નહીં. શું કામ એવું નહીં કરવાનું? તમે જ્યારે સૂતા હોય અને ઊભા થઈને તમે જાવ છો દોડવા, ત્યારે તમારું શરીર ગરમ ના થયેલું હોય. તમે એક ધ્યાન કરજો, સવારે તમે એમનામ દોડજો, તમને દોડવાની મજા નહીં આવે. તમે સવારે દોડો છો ત્યારે તમે કસરત કર્યા વગર દોડવા માંડજો, દોડવા નહીં મજા આવે. પણ તમે સાંજને વારે દોડવાની એમનામ મહેનત કરજો, કસરત કર્યા વગર સાંજને વારે દોડજો, તમને મજા આવશે. શું કામ? તમારું શરીર આખા દિવસનું ગરમ થઈ ગયું છે, એટલે અહીંયા તમારે શરીરને ગરમ કરવું પડે. હળવી કસરત તમારે અવશ્ય કરી લેવાની સવારે જાવ તો. હવે સવારે દોડવા જાવ, કસરત, કદમ તાલ સૌથી અગત્યની કદમ તાલ છે. બરાબર, અને એક જમ્પ, હાઈ જમ્પ અને કદમ તાલ ખાસ અગત્યની છે. તમે કદમ તાલ કરશો એટલે હાથ પગ આખા શરીરને કસરત મળી જશે અને ગરમ તમારું શરીર થઈ જશે. 10 થી 15 મિનિટ આવી કસરત કરવાની, પછી તમે ગ્રાઉન્ડમાં જાવશો તો તમને ક્યારેય તકલીફ થશે નહીં. તમે જો તમે દોડવાનું શરૂ કરો ને, તમે નથી સહેજે દોડતા અથવા તો નથી તમે સહેજે કસરત કરતા, દોડવાનું શરૂ કરો ને તો તમને મજા નહીં આવે ને તમારા પગ દુખતા હશે, એ દુખશે, અમુક સમય પૂરતું દુખશે. હવે તમે જેવા 1 મિનિટ 2 મિનિટ દોડશો ને એટલે તમારા પગે દુખતા બંધ થઈ જશે. પછી તમારા જે એમ કહેવાય કે તમને દોડવાનું મૂડ નહીં હોય, દોડવાનું મૂડ પણ આવી જશે. એનું કારણ શું? તમારું શરીર ગરમ થઈ ગયું. તો શરીર પહેલેથી જ આપણે ગરમ કરી દો, જેથી કરીને આપણને એ કાંઈ વચ્ચે તકલીફ પડે નહીં, અને જે સમયે આપણે દોડવું છે એ સમયે આપણે દોડી શકીએ. બરાબર, એટલે કસરત.
હવે દોડવાની શરૂઆત ધીમેથી કરવી, ત્યારબાદ સ્પીડ વધારવી. અમુક વિદ્યાર્થીને તો એવું હોય, ગ્રાઉન્ડમાં ગયા, થોડીક કસરત કરી કે ન કરીને સીધા દોડવા માંડે અને સ્પીડથી દોડાય એટલું દોડી લે. આમાં તમે મિત્રો બીજી કઈ તકલીફ તમને નથી થવાની, પણ તમે થાકી જશો, તમને શ્વાસ તરત ચડી જશે. શરૂઆત કરો છો, ધીમી શરૂઆત કરો. ધીમી શરૂઆત એટલે સાવ ધીમી નહીં, પણ આમ કેપેસિટી તમારી હોય એ પ્રમાણે ધીમી શરૂઆત કરો. પછી ધીમે 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 તમે વધારતા જાઓ તો શું થશે, તો તમને શ્વાસ નહીં ચડે અને તમારા હાથ પગ દુખતા હશે એ પણ બંધ થઈ ગયા હશે. ફોલો કરજો, તમે જેટલું કહું છું એટલું ફોલો કરજો ને એકવાર તમે તમારી રીતે ટ્રાય કરજો. જો સાચું તો પછી આપણી ચેનલની અંદર આવીને કંઈક કોમેન્ટ કરી જાજો કે સાહેબ તમે જે કીધું તું એ કંઈક અમારા માટે યોગ્ય છે. બરાબર? એટલે શું કરવાનું છે કે દોડવાની શરૂઆત ધીમેથી કરવી અને સ્પીડ પછી તમારે વધારવાની છે. માનો કે અહીંયા કોન્સ્ટેબલ નું તમે ગ્રાઉન્ડ કરો છો તો 13 રાઉન્ડ હોય, 13 માંથી 2 રાઉન્ડ તમે ધીમે ધીમે દોડો, ધીમે ધીમે દોડો પછી તમે તમારી સ્પીડ વધારો. માનો કે કોઈ આર્મી છે, જે એસએસસી જીડી છે, એની બધી તૈયારી કરતા હોય તો એને 4 રાઉન્ડ હોય, તો 4 રાઉન્ડ વાળાએ 2 રાઉન્ડ ધીમા ધીમા દોડવાયેલા નહીં, તો એને એકાદ રાઉન્ડ સહેજ ધીમો ધીમો દોડો અને પછી તમારે તમારી સ્પીડ પકડી લેવાની છે. બરાબર? આ રીતે દોડવાનું. ત્યારબાદ બને ત્યાં સુધી લાંબા ડગલે, લાંબા સ્ટેપે દોડવું. સાહેબ કેમ લાંબા સ્ટેપે? જો તમારે દોડતા સ્પીડ તમારી સારી હોય તો વાંધો નથી, પણ દોડવામાં સ્પીડ તમારી જો કદાચ નથી બહુ તો તમને આ બહુ કામ લાગશે. સ્ટેપ તમારા જેટલા લાંબા પડશે એટલું અંતર તમારું વધારે કપાશે, ઝડપથી વધારે અંતર કપાશે. એટલે બને ત્યાં સુધી તમારે પ્રેક્ટિસ જ પાડી દેવાની, તમારા સ્ટેપ લાંબા પડવા જોઈએ. જેના સ્ટેપ વધારે લાંબા ખુલતા પડતા હોય ને એની સ્પીડ તમે જોજો. એ કદાચ નહીં દોડતા હોય, એની સ્પીડ નહીં હોય ને તો એનું અંતર આપણી કરતા વધારે કપાતું છે. શું કામ? આપણી સ્પીડ વધારે છે પણ આપણા સ્ટેપ ટૂંકા છે, એટલે આપણા સ્ટેપને એ ઓવર કરી જાય છે. એટલે સ્ટેપ હંમેશા ખુલતા સ્ટેપ માટે પણ ઘણી બધી કસરત છે. ખુલતા સ્ટેપ કરવા માટે કસરત ઘણી બધી છે. ત્યારબાદ શ્વાસ મોં કે નાકથી લઈ શકાય. દોડતા દોડતા શ્વાસ સાહેબ મોંથી લેવો કે નાકથી લેવો? હવે થોડુંક તમે દોડો ને ત્યાં સુધી નાકથી તમે શ્વાસ લઈ શકો, પણ ખાસ કરીને શિયાળામાં તો તમારે નાકથી શ્વાસ લેવાની બહુ તકલીફ પડે, મોંથી જ શ્વાસ લેવાની મજા આવે. હા, જો તમે નાકથી કે મોંથી શ્વાસ લઈ શકો, એમાં કાંઈ ફેર પડે નહીં મિત્રો. બરાબર? એમાં કશું ફેર પડે નહીં. તમે જાત અનુભવ કરજો, મોંથી તમે લ્યો કે નાકથી લ્યો શ્વાસ, પણ એમાં કાંઈ ફેર પડે નહીં. હંમેશા તમે દોડો, રનિંગ કરો એટલે શું થાય ખબર છે? રનિંગ કરો એટલે તમારે ઓક્સિજનની વધારે જરૂર પડે. હૃદય આપણું એ વધારે ધક ધક થાય ટૂંકમાં. બરાબર? વધારે ચાલતું હોય એટલે ઓક્સિજનની પણ વધારે જરૂર પડે, એટલા માટે આપણે શ્વાસ છે એ વધારે લેવો પડે. બરાબર? એટલે મોંથી કે નાકથી શ્વાસ લઈ શકો, એમાં કાંઈ મિત્રો ફેર પડતો નથી. ટૂંકી દોડ એટલે કે 1600 હોય તો હંમેશા પગના પંજા પર દોડવું. ખાસ યાદ રાખવાનું છે. શું કરવાનું છે? તમારે 1600 મીટર 800 મીટર બેનો એ દોડ હોય તો હંમેશા પગના પંજા ઉપર દોડવા ટ્રાય કરવાની છે, જેથી કરીને પગના પંજા ઉપર તો ખરું પણ શરીર સહેજ આગળ નમેલું રાખવાનું. તમારો આખા શરીરનો વજન તમારો આગળ જતો રહેવો જોઈએ, જેથી કરીને ગજબની સ્પીડ આવશે. આવી તમારે એકવાર પ્રેક્ટિસ પડી ગઈ પછી તકલીફ થશે નહીં. એટલે જ્યારે તમારે 1600 મીટર 800 મીટર જેવું ટૂંકું દોડવાનું હોય, ટૂંકું અંતર કાપવાનું હોય, ત્યારે તમે પગના પંજા ઉપર દોડશો તો જ તમારે સ્પીડ આવશે. બરાબર? આ એ ટૂંકા અંતર માટે. લાંબા અંતર માટે એટલે કે જો તમારે 5000 મીટર એટલે કે 5 કિલોમીટર દોડવાનું છે તો તમારે આખો પગ પડે એ રીતે દોડવાનું છે. પહેલા તમારો પંજો પડે, આખો પગ પડે, પંજો પડે, આખો પગ પડે, એ રીતે દોડવાનું છે, જેથી કરીને તમને શ્વાસે નો ચડે, પગે નો દુખે, કાંઈ નો થાય.
બરાબર, નહીતર શું થાય, અહીંયા તમે જો લાંબા અંતર માટે દોડો છો અને 5000 મીટરની અંદર તમે પગના પંજા ઉપર દોડો તો તમારો પગનો પંજો દુખવા લાગશે. બરાબર, ત્યારબાદ દોડતી વખતે શરીરને એકદમ ખુલ્લું મેકી દેવું. ઘણા બધા વિદ્યાર્થીને કેવી ટેવ હોય ખબર, મુઠ્ઠી વાળીને દોડવા માંડે. ઘણા બધા વિદ્યાર્થીને આમ પંજો આમ આગળ રે રીતે પંજાથી દોડે. અમુક વિદ્યાર્થીઓ સાયકલ ચલાવતા હોય એવી રીતે દોડે. હા, એ તમારી જે કાંઈ આદત હોય એ રાખો, પણ શરીરને ખુલ્લું મેકી દેવાનું. શરીરને આમ જેમ એમના રીતે શરીર દોડતું હોય, એમના રીતે શરીર ચાલતું હોય એ રીતે શરીરને ખુલ્લું મેકી દેવાનું. શરીરને આપણે બંધવણ કરવાની નહીં, શરીરને આપણે બંધવવાનું નહીં. તમને દોડવાની મજા આવશે અને તમને હાથ પગ ને પેટમાં આ બધું દુખશે પણ નહીં. શરીરને જો તમે ખુલ્લું મેકી દેશો તો શરીરને એમના રીતે દોડવા દો. આ તમારે હાથ હલાવવા છે, શરીર એના રીતે જે રીતે હાથ હલાવે, પગ હલાવે એ રીતે એમને હલાવવા દો. બરાબર, હવે જ્યારે તમે દોડો છો ત્યારે જુઓ, હાથ, પગ, ડોક એટલે કે ગરદન, ઘૂંટણ, પગના હાથના પંજા, ઘૂંટી, હાથની કોણી વગેરેને મુવમેન્ટ થવા દો. વગેરેની મુવમેન્ટ, તમારા હાથ છે તો હાથની મુવમેન્ટ તમે દોડતા હશો ત્યારે હાથની મુવમેન્ટ થતી હશે, હાથની મુવમેન્ટ થવા દો. જો તમે હાથની મુવમેન્ટ નહીં થવા દો, તમે રોકી રાખશો હાથની મુવમેન્ટ જેટલી થતી હોય એટલી નહીં થવા દો, તો તમને ખભા દુખવા મળશે, કોણી દુખવા મળશે, આવું દુખવા મળશે. શું કામ કે તમે તેની મુવમેન્ટ નથી થવા દેતા, એને મુવમેન્ટની જરૂર છે. પગની મુવમેન્ટ, પગ તમારા ઘૂંટણ જે આપણો આવે ઘૂંટણથી પૂરેપૂરા વાળો, પછી પગનો જે આપણો પંજો આવે પંજેથી પૂરેપૂરા વાળો, કમરથી પૂરેપૂરા વાળીને પાછળ આપણા જે પગ જવા જોઈએ એ પાછળ આપણા પગ જવા દો, બંને પગ. બરાબર, જેથી કરીને તમને ઘૂંટણ છે, પગનો પંજો છે, સાથળ છે, આ બધું દુખશે નહીં. તમારો વજન વેચાઈ જશે, વજન તમારો વેચાઈ જશે. પગ છે એનો પંજો તમે નીચે કર્યો તો પંજા ઉપર આવ્યો, પછી તમે ક્યાં જવા દેશો, આખા પગ ઉપર, એટલે કે એના ઘૂંટી જે છે એ ઘૂંટી ઉપર, પછી તો કે પછી એનો સીધો ઘૂંટણ ઉપર આવશે, પગના ઘૂંટણ ઉપર, અને પછી સાથળ ઉપર આવશે. તો આ વજન વેચાઈ જશે એટલે તમને પગ દુખવાના સંભવ બહુ ઓછા રહેશે. પણ જો આમ નહીં થવા દો તો હાથ પગ જે કાંઈ હશે એ તમને દુખશે. એટલે હાથ પગની બધી જે કાંઈ મુવમેન્ટ હોય, ગરદનની મુવમેન્ટ એમના મેળે થતી હોય એ થવા દેવાની છે. પ્રથમ ટાઈમ જોયા વગર ગ્રાઉન્ડ 1600 હોય તો 1600, 5 કિલોમીટર હોય તો 5 કિલોમીટર પૂર્ણ થઈ જવું જોઈએ, કરવાનું છે. ઘણા બધા વિદ્યાર્થી પહેલા દિવસ દોડવાનું શરૂ કરે, સાહેબ ચાલો જોડીએ, અને દોડવાનું શરૂ કરે, ઓહ 30 મિનિટ થઈ ગઈ, ગ્રાઉન્ડ તો પૂરું થઈ ગયું, બહુ સમય આવ્યો. ક્યારેય સમય જોવાનું નહીં. દોડવાનું શરૂ કરો, આજથી જ શરૂ કરો છો, ક્યારેય સમય જોવાનું નહીં. પહેલા એક જ આદત પાડો, તમારું ગ્રાઉન્ડ જે છે એ 1600 મીટર છે, 5000 મીટર છે, 3000 મીટર છે, 800 મીટર છે, પૂરું કરો. પહેલા જ પૂરું કરવાનું જોવાનું છે, અને તમે આ ગ્રાઉન્ડ પૂરું કરતા થઈ જશો, પછી સમય ધીરે 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 ઓટોમેટિક તમારો ઘટતો જશે. પછી તમારો સમય જોવાનો છે. ગ્રાઉન્ડ પૂરું કરો છો પછી સમય ઘટાડવા માટે તમારો સમય પછી જોવાનો છે કે હવે મારે આજે એટલો સમય ઘટાડવો છે. એ પણ અઠવાડિયે 15 દિવસે એકાદ વાર જ સમય તમારે ઘટાડવા પ્રયત્ન કરવાનો. પછી ગ્રાઉન્ડ પૂર્ણ થઈ જાય પછી રેગ્યુલર રહેવાથી સમય આપોઆપ ઘટી જશે. ગ્રાઉન્ડ પૂર્ણ થઈ જાય છે, માનો કે તમારે આ ગ્રાઉન્ડ છે 5 કિલોમીટર એટલે કે 5000 મીટર, અત્યારે તમે દોડો છો, તમારે 27 મિનિટ થઈ જાય છે. ગ્રાઉન્ડ પૂરું થઈ જાય છે પણ 27 મિનિટ થઈ જાય છે. રેગ્યુલર રહેશો તમે, અઠવાડિયાની અંદર 2 રેસ્ટ લઈ લેવાના. 3-4 દિવસે તો નથી થતું, એના માટે થઈ જતું હોય તો અઠવાડિયાની અંદર 1-2 વાર જ ગ્રાઉન્ડ કરે. નથી થતું, 27 મિનિટ થઈ જાય. રેગ્યુલર રહેશો, 3 દિવસ ગ્રાઉન્ડ કરો, 1 દિવસ રેસ્ટ લઈ લો, 3 દિવસ ગ્રાઉન્ડ કરો, 1 દિવસ રેસ્ટ લઈ લો, 2 દિવસ ગ્રાઉન્ડ કરો, 1 દિવસ રેસ્ટ લઈ લો. બરાબર, તો
આ 27 મિનિટ છે એની તમારે ધીરે ધીરે 27 ની પોણા 27 થશે, 26.45 થશે, પછી 26.30 થશે, 26.15 થશે, પછી 26 થશે. આ રીતે તમારે સમય ઘટતો જશે અને 25 ની અંદર સમય તમારો જતો રહેશે. પણ એમને રેગ્યુલર રહેવું પડે. તકલીફ થાય અત્યારે શિયાળાનો સમય છે તો ઉઠી ના શકાય ભાઈ, પણ એ તો ઉઠવું પડે, બરાબર. સવારે વહેલા જાગવું પડે. નિયત સમયમાં ગ્રાઉન્ડ આર્મી છે, એસએસસી છે, એસએફસી, બીએસએફ છે, સીઆરપીએફ છે, ફોરેસ્ટ છે, પોલીસ છે, રેલવે છે, પૂર્ણ થઈ જાય તો વધારે પ્રયત્ન કરવા નહીં. મેં તમને કીધું અહીંયાથી કે તમારાથી ગ્રાઉન્ડ થઈ જાય છે ને તમે કદાચ વધારે પ્રયત્નો કરો છો કે ચાલો મારે 16 મિનિટ 5 મિનિટ 1600 મીટર 5 મિનિટમાં પતી જાય છે અને મારે 4.5 માં પતાવવું છે. ખોટો વ્યર્થ પ્રયત્ન નહીં કરવાનો. હાથ પગની અંદર તમારે કંઈક ઈજા આવી જાય, તમે જે કેપેસિટી બહાર જાવ ને એટલે કંઈક આપણને ઈજા શરૂ થઈ જાય, એટલે એવું કરવાનું નહીં. નિયત સમય જે છે એની અંદર તમારે 15 સેકન્ડ, કેટલી 15 સેકન્ડ અથવા તો 20 સેકન્ડ અથવા તો 30 સેકન્ડ રાખો, 30 સેકન્ડ. આની નીચે સમય આવતો હોય તો પછી વધારે પ્રયત્ન કરવાની કઈ જરૂર નથી. ત્યાં કોઈ એવોર્ડ આપણને દઈ દેવાનું નથી. પછી અમુક સમય માટે પગ, ઘૂંટણ, ડોક, પેટ, પીઠ, સાથળ દુખાવા લાગશે. શું થશે? તમે દોડવાનું શરૂ કરો છો, આજથી દોડવાનું શરૂ કરો, 10-15 દિવસ તમને હાથ, પગ, ઘૂંટણ, ગરદન આ બધું તમને દુખશે. શું કામ? કે તમારે દોડવાની આદત નથી ને હવે તમે દોડો છો એટલે એ બધું દુખશે, તમારા પગમાં ઝટકા પણ લાગશે. તો એટલા માટે મિત્રો થોડોક સમય જાળવી જાશો 10-15 દિવસ. પહેલા તો આ પગ છે ને એનો ઘૂંટણ જે છે એ ઘૂંટણ દુખશે, પગની પિંડી ભરાઈ જશે, પગનો સાથળ ભરાઈ જશે. તો આ અમુક સમય પૂરતું હશે, એ પછી ઓટોમેટિક સારું થઈ જશે. સિનપેન 90% વિદ્યાર્થીઓને ત્યારબાદ સિનપેન થયેલું જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, સિનપેન તમારે મટાડવું ને એટલે ચૂટકી વગાડવા જેવી વાત છે. આપણે લેક્ચર લઈને તમને આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક પણ આપી છે, જઈને જોઈ લો. સિનપેન કઈ રીતે મટાડવું. સિનપેન તમને જડ મૂળમાંથી મટી જશે, સાવ મટી જશે એમ નથી કહેતો, રાહત થઈ જશે, બરાબર. સિનપેન મેં કીધું એ પ્રમાણે ફોલો કરશો એટલે તમને રાહત થઈ જશે તરત જ, અને પછી તમને ગ્રાઉન્ડમાં ક્યાંય તકલીફ થશે નહીં. હવે જો આવી અસર થતી હોય, પેટમાં દુખે ભાઈ, પછી જાજરું લાગે, ટોયલેટ તમને લાગે, બરાબર, પણ જવાય નહીં, પછી પેટમાં આંકલી આવે વારંવાર, તો સમજી લેવાનું કે સાહેબ પેસોટી આપણી ખસી ગયેલી છે. આના માટે તમે ડોક્ટર આગળ જાશો તો ડોક્ટર થી ઈલાજ આવા કઈ થશે નહીં. એ સોજો આવી ગયો છે ને આન તેન કરીને તમને, જો મોટો ડોક્ટર હોય તો તકલીફ નથી, પણ સાદા ડોક્ટર આગળ જશો તો એનાથી આ ઈલાજ થાય નહીં, કારણ કે એને ખ્યાલ હોય નહીં. આ સાદા વૈદ્ય હોય ને આપણા ગામડાના હાડ વૈદ્ય, એની આગળ પહોંચી જવાનું. આવું જો આ એના લક્ષણો છે, એની આગળ પહોંચી જવાનું ને પેસોટી સોળાઈ નાખવાની. 2 દિવસની અંદર રિપેર થઈ જશો. 1 દિવસમાં રિપેર થઈ જશો, બીજા દિવસે તમે દોડતા થઈ જશો અથવા ત્રીજા દિવસે દોડતા થઈ જશો. પછી બીવાનું નહીં. આ મેં કીધું ને શું કામ, કે વધારે પડતું તમે દોડ પહેલા પાણી પી લો છો એટલા માટે આવું થતું હોય છે. અથવા તમે દોડતા દોડતા ક્યાંક તમારો પગ ખાડામાં અચાનક પડી જાય છે તો પણ એવું થાય ને. દોડતા દોડતા અચાનક તમારો કોઈ ઢોરો આવી ગયો હોય, બરાબર, ટેકરો આવી ગયો હોય, એના ઉપર પગ આવી જાય તો એ વખતે પણ એવું થતું હોય. આમાં હોય શું ખબર, જે આપણી વચ્ચેનો ભાગ ડૂટી હોય ને, ડૂટી, બરાબર, આ ડૂટી જે હોય એની બરોબર વચ્ચે આ પેસોટી હોય, અને વચ્ચે પેસોટી હોય અને આ શરીર છે ને, શરીરના બધી નસ આની સાથે જોડાયેલી હોય. હાથ, પગ, આ મોઢું બધાની આની સાથે નસો જોડાયેલી હોય. એટલે એકાદ નસ ખેંચાઈ જાય એટલે દૂર થઈ જાય, પેસોટી ત્યાંથી સેન્ટરમાંથી અલગ થઈ જાય. એટલા માટે આવું થતું હોય છે. વધારે એમાં ડીપમાં આપણે નથી જવું. આવા જો લક્ષણો થતા હોય તો આ મેં કીધું એ કરવાનું, બરાબર. હવે બીજી વાત,
તમને દોડતા દોડતા જે લાંબા અંતરમાં તમે 5 કિલોમીટર દોડો છો એમાં તમારે એટલી બધી હવે સ્પીડ નથી, પણ ટૂંકા અંતરમાં અથવા તમારે સ્પીડથી દોડવું તમને આવું બધું ઊભું થશે ભાઈ. હાથ પગ દુખવા લાગશે, પેટમાં દુખશે, ઘૂંટણ દુખવા લાગશે, બરાબર. તો આમાં થોડું તમારે જમવામાં ધ્યાન રાખવાનું છે. શું જમવામાં ધ્યાન રાખવું? તો જમવામાં તમારે ચાલે તો માંસ મટન, જેમાં દરિયાઈ મચ્છી છે, મુર્ગી છે, ઈંડા છે, એવું ખાવાથી તમને રાહત રહેશે. એટલે કે આમાં શક્તિની જરૂર વધારે પડતી હોય. વધારે તમે કાંઈ કરતા ના હોય, બરાબર. જો આવું બધું દુખવાનું ને આવું છે ને, કોને ઓછું થાય ખબર? ખેડૂત હોય ને, જે દરરોજ ઓલી બોરી ઉપાડતો હોય, ખાતરની બોરી છે, પછી એના પાકની બોરી ઉપાડતા હોય ને, એને કાંઈ ન થાય. એને આવું બધું દુખવાનું ને એવું ના થાય. શું કામ? એને આદત જ છે, એના શરીરની આદત છે. એટલે શરીરની આદત ના હોય અને તમારે અહીંયા શક્તિની વધારે જરૂર પડે. તમે તમારું કામ વધારે શરૂ કર્યું એટલે શક્તિની વધારે જરૂર પડે, એટલે આવું થતું હોય છે. તો શક્તિ માટે માંસ મટન, ઈંડા છે, દરિયાઈ મચ્છી છે, આવું જો તમને ફાવતું હોય તો. ના ફાવે સાહેબ આવું, તો એના માટેનો ઉપાય છે. તો આપણી આગળ આ કુદરતી સંપત્તિ ઘણી બધી છે ભાઈ. તો સવારે ગોળ અને દૂધ, થોડું ગોળ અને થોડો દૂધ, આને પી જવાનું. અને દૂધ અને કેળા, અથવામાં છે ગોળ અને દૂધ, અથવા તો તમે દૂધ અને 2 જેટલા કેળા ખાવાનું રાખો. પછી પલાળેલા ચણા છે, બાફેલા ચણા મઠ છે, એને ખાવાનું રાખો. લીલા શાકભાજી ખાવાનું રાખો, જેથી કરીને આ બધું તમને ઓછું થશે, બરાબર. પણ આ ક્યારે કરવાનું? તો કે દરરોજનું જમવા ઉપરાંત કરવાનું. 3 ટાઈમ જમવાનું તો ખરું જ, ઉપરાંત આવું બધું રાખવાનું, જેથી કરીને તમને ખૂબ જ રાહત રહેશે. પેટ ભરીને જમવાનું ભાઈ. દરરોજ ભૂખ્યા રહેવાનું નહીં. તમે દોડતા હોય એટલે ભૂખ્યા રહેવાનું નહીં. પેટ ભરીને ડેઈલી જમી લેવાનું અને અમુક અંતરે ખાતા રહેવાનું. અને એક છેલ્લું છે વ્યસન મુક્ત રહેવાનું. હવે જો કે ઘણા બધા આદત હોય છે કે ભાઈ સિગરેટ પીવે તો જ એને ઉજમ ચડે, તો જ એને મૂડ આવે, નહીતર એને મૂડ ના આવે. તો બરોબર છે, કદાચ તમે વ્યસન, તમારે આદત પડી ગઈ છે ભાઈ, વ્યસન છોડવું અઘરી વાત છે, પણ બને ત્યાં સુધી વ્યસન મુક્ત રહ્યો તો સારું. વ્યસન જે છે એ તમારે નહીં હોય તો તમને અહીંયા અડચણ જે છે ઓછી આવશે, નહીતર અડચણ વધી જાય, બરાબર. મેં ઘણા બધા જોયું, વ્યસન છે એ સિગરેટ પીવે તો જ દોડવાનું મૂડ ચડે, નહીતર દોડે ઓલું મરી ગયેલું કૂતરું હોય, અને મરી ગયેલું કૂતરું તો શું, પણ પડપાઈ ગયેલું આમ ટૂંકમાં માંદું કૂતરું હોય એના જેવા દોડતા હોય, બરાબર. શું કામ? સિગરેટ નથી પીધી, મૂડ ચડે નહીં, તે આદત પડી ગઈ છે તો બરાબર છે, પણ નહીતર આદત છે એ વ્યસન મુક્ત રહેવાનું, બરાબર. તો આ મિત્રો આપણે જોયું, એક તો આસાનીથી ગ્રાઉન્ડ કઈ રીતે કરી શકાય એની ટ્રીક જોઈ, પછી દોડવાની સાચી રીત તમારી કઈ હોવી જોઈએ એ જોઈ, પછી ઘણા બધા આપણે સૂચનો જોયા, જમવામાં શું ધ્યાન રાખવું એ જોયું. આટલું જો તમે ફોલો કરશો, આટલું ધ્યાન રાખશો, તો હું નથી માનતો કે મિત્રો આ તમારું ગ્રાઉન્ડ છે એ થતા કોઈ રોકી શકે, અથવા તો તમને પણ કાંઈ તકલીફ થાય એવું આપણે માનતા નથી. ચોક્કસથી આટલું મિત્રો ફોલો કરજો. વિડીયો સારો લાગે તો કમેન્ટ કરજો, તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં. આવા જ લેક્ચરો સાથે હવે મિત્રો આપણે આગળ મળીશું.